લુક તથા હિમનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 જ્યેષ્ઠ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખચના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળી પાક બાંધી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું, તે મન જીવ થકી જુદું ન દેખાયું. મન તો જીવની જ કોઈ કિરણ છે, પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખાયું, જેમ ઉનાળામાં લુક હોય તથા જેમ શિયાળામાં હિમ હોય તેવું મનનું રૂપ દેખાયું. અને જેમ માણસના દેહમાં લુક પહેશે તથા હિમ પહેશે ત્યારે તે માણસ મરી જાય છે, તેમ એ મન ઇન્દ્રિયો દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લુક જેવું થાય છે. અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિશે મન શિયાળાના હિમ જેવું થાય છે. તે જ્યારે દુઃખદાયી વિષયને ભોગવીને લુક સરખું ઊનું થઈને જીવના હૃદયમાં પેસે છે ત્યારે જીવને અતિશય દુખ્યો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે. એ તે લુક લાગીને મરે તેમ જાણવું. અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્યારે ટાઢું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે અને જીવને સુખ્યો કરીને કલ્યાણના માર્ગથી પાડી નાખે છે. એ તે હિમાલયનો વા આવે ને મરે તેમ જાણવું. માટે જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહીં અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહીં, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. અને એવું મન થવું એ કાંઈ થોડી વાત નથી. અને મનનો તો કેવો સ્વભાવ છે, તો જેમ બાળક હોય તે સર્પને, અગ્નિને તથા ઉઘાડી તલવારને ઝાલવા જાય, તે જો ઝાલવા ન દઈએ તો પણ દુઃખી થાય, અને જો ઝાલવા દઈએ તો પણ દુઃખી થાય. તેમ જો મનને વિષય ભોગવવા ન દઈએ તો પણ દુઃખી થાય, ને જો ભોગવવા દઈએ તો પણ વિમુખ થઈને અતિશય દુઃખી થાય. માટે જેનું મન ભગવાનની વિશે આસક્ત થયું છે ને વિષયને યોગે કરીને ટાઢું ઊનું થતું નથી, તેને જ સાધુ જાણવા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 23મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મોટાને શું કરવાનું તાન છે તે કેમ સમજાય? એ પ્રશ્નનો ઉત્તર કર્યો. તેમાં વર્તારનું 16મું વચનામૃત વંચાવીને બોલ્યા છે, આમાં કહ્યું છે તેમ કરાવવું છે તે શું છે? ભગવાનનું ભજન ને ભગવાનના ભક્તનો સંગ એ બે જ રહસ્ય અને અભિપ્રાય છે. તે લઈને મંડે તો રાજી થતાં ક્યાં વાર છે? માટે રાજી કરવા હોય તેણે મંડવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, નિત્ય લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે. ને સૂતો ખાય પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું એવો મારો સ્વભાવ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, વ્યવહારિણીનો સાધુ તે એકબીજાને વ્યવહાર પડ્યાથી સાધુતાની ખબર પડે છે, પણ તે વિના સાધુપણું જણાતું નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભક્તિ જે મંદિરની ક્રિયા તેનું પ્રધાનપણું અંતરમાં રહે છે ને તેના સંકલ્પ જેમ થાય છે તેમ ભગવાનનું પ્રધાનપણું ને તેના સંકલ્પ નથી થતા, ને જ્ઞાનના ઉપાસનાના ને ભગવાનમાં હેત કરવાના પણ નથી થતા, તે કરવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે,
સારંગપુરનો 11મો વચનામૃત વંચાવતી વખતે કોઈક હરિભક્તે પૂછ્યું છે, મૃત્યુવાળી ઘડી હોય ત્યારે ભગવાનમાં શી રીતે જોડાવાય? ત્યારે સ્વામી બોલ્યા છે, એને ભગવાનમાં જોડાવાની રુચિ હોય ને દેહનો અંત આવી જાય તો ભગવાનને સાધુ તેની મદદ કરે, રક્ષા કરે. તેથી ભગવાન વિશે જોડાઈ જવાય. માટે રુચિ સારી રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે. આ વાત નિત્ય વિચારવા જેવી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભક્તિ એ કરીને મહારાજ રાજી થાય છે ને એની આજ્ઞા છે એટલા સારું કરીએ છીએ, પણ એ સ્થૂળ માર્ગ છે. તેણે કરીને તો મોટા લોકાંતરને પામશે. પછી મોટાના મોટા વૈભવ ને મોટા પાપ. તે જુઓ ને, આ ખંડેરાવ એક દિવસમાં જેટલું પાપ કરતા હશે એટલું ગરીબ આખા ભાવમાં પણ ન કરે. માટે આને આ દેહે ભક્તિ પણ કરતા જાવું ને તે કરતાં થકા અનુવૃત્તિ આત્માને વિશે રાખે જ આવી. અને આત્મનિષ્ઠા જેવી કોઈ વાત નથી. ને મનન દ્વારાએ હું અક્ષર છું ને પુરુષોત્તમ મારે વિશે બેઠા છે એમ કરતા જાવું. એમ ઘણે ઠેકાણે મહારાજે કહ્યું છે. એ સૂક્ષ્મ ભક્તિ છે. તેણે કરીને આત્યંતિક મોક્ષને પામશે. પણ મોરે કહી જે ભક્તિ તે રૂપ સ્થૂળ માર્ગ, તેણે કરીને આત્યંતિકી યત્ર ન મૃત્યુહાસઃ, એવી મુક્તિ ન થાય. અને એવી ભક્તિ તો 4 માણસ કરે એટલી પોતે એકલો માને કરીને કરે. તે સેવા કરે, પાણા ઉપાડે, રોટલા કરે, એ સર્વે ભક્તિમાં માન મળે છે. તેણે કરીને થાય છે ને કરે છે, પણ એણે કરીને સિદ્ધિ ન થાય. ક્યાં બાળપણાની રમત, ક્યાં પામવો સિદ્ધુનો મત. માટે જેદી તેદી આ વાત કરશે ત્યારે છૂટકો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્વામીને ભોગવવાના જે પદાર્થ તે સેવક ન ભોગવે. તે જ્યારે રામચંદ્રજી ધરતીએ સૂતા ત્યારે ભરતજી એક હાથ ધરતીને ખોદીને સૂવે ને શિવજી પણ ભગવાનને ભોગવવાના પદાર્થ પોતે નથી ભોગવતા. ને સંગનો ભેદ કયો જે એક ઉખેડે અને એક ચોંટાડે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જુઓ ને, કેટલાક છે તે એક એક ક્રિયાનું નામ લેવું નહીં ને પાણી પણ ભરવું નહીં. ત્યારે એ શું શાળગ્રામને કારસો આવે એ તે શું જાણતા હશે? મુને તો એને જોઈને દાંત આવે છે. જે દૈવની માયા તો જુઓ, શું ઘરે સૂઈ રહેતા હશે? પણ તે અજ્ઞાન. ત્યારે શું ધ્યાન કરે છે? ઊંઘ લે છે. આ અમને તો આમ જોઈએ ત્યાં ભગવાન દેખાય છે. એ પણ મૂકીને આવા સાધુની સેવા કરાવીએ છીએ. તે બેય કરવું છે, પણ મૂર્ખને શું સમજાય? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આસોવદી આઠમે વાત કરી છે, ભગવાન નથી ભજતા ને બીજા દોડમાં ભળે છે તેને લંબકરણ જેવા કયા ને ભજે છે તેના લક્ષણ કયા છે? હું બલિહારી એ વૈરાગને એ બોલ્યા ને પછી કહ્યું છે, કોઈને હિંમત આવતી હોય તો આ સમો ભગવાન ભજ્યાનો છે. તે કોઈને હિંમત આવતી હોય તો આ સમયે ભગવાન પ્રગટ્યા છે. તે કોઈને હિંમત આવતી હોય તો તે વેળા એવા સાધુ પણ આવ્યા છે. અને કરવાનું પણ એ જ છે. આ તો જીવને ગરજ ક્યાં છે? એમ કહીને હસ્યા. જુઓ ને, લોંઠાએ આ સાધુ માળા ફેરવાવે છે, લોંઠાએ નિયમ પડાવે છે, લોંઠાએ ભગવાન ભજાવે છે. નિકર જીવને કાંઈ કરવું જ નથી, તે કરે જ નહીં.